माता की, भारत माता की, वंदे वंदे। मंचस्थ विराजमान वटवा, मैं एक विशेष विनंती करूं कि जैसे अभी चर्चा की कि हिंदी में बोलना और गुजराती में बोलना, तो हमारे सुशील भाई ने हिंदी में वक्तव्य दिया, धर्मेंद्र मिश्रा जी ने हिंदी में वक्तव्य दिया, लेकिन हमारे राजू भाई से बात हुई, हेमंत भाई से, कि बोले हमारे गुजराती और हिंदी माध्यम के बच्चे बैठे हैं, तो मैं गुजराती में आज मेरा वक्तव्य में देना चाहूं। तो मंचस्थ विराजमान वटवा वोर्डना काउंसिलर 108 तरीके ओळखीता एवा अमारा सुशीलभाई राजपूतजी, सरोजबेन सोनी, એ પણ એમની સાથે જ ખભેથી ખભે મિલાવીને કામ કરી રહ્યા છે એવા સરોજબેન સોનીજી, સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ધર્મેન્દ્ર મિશ્રાજી, યુવા કાર્યકર અને વટવા વોર્ડના મહામંત્રી, સતત વટવાનું વિચારતા એવા અમારા પ્રદીપભાઈ પટેલજી, સુનિલભાઈ શર્માજી, જસુભાઈ અને આ શાળાના વડા એવા અમારા હેમંત મિશ્રાજી, વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌને આજના આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વંદન। આજનો આ જે કાર્યક્રમ છે શાળા પ્રવેશો, આપણે જોયું, બધાએ કીધું કે એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એવા ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં શિક્ષણનો વિકાસ થાય એના માટે આ શરૂ કર્યું। શા માટે શરૂ કરવાની જરૂર પડી? એમણે એ સમય જોયું કે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો એટલે શું? બાળક ધોરણ 1 માં પ્રવેશ મેળવે, પરંતુ એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દે તો એને કહેવાય ડ્રોપઆઉટ। તો એ સમયનો જે ડ્રોપઆઉટ રેશિયો છે આશરે 21% ડ્રોપઆઉટ રેશિયો હતો। એ ડ્રોપઆઉટ રેશિયોને ઓછો કરવા માટે તેમજ મહાનગરમાં વસતા બાળકો વિદ્યાર્થીઓ, ગામના છેવાડે વસતા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી શકે અને પોતાનું શિક્ષણ મેળવી શકે અને શિક્ષણ પદ્ધતિથી એ પોતાની જીવન પદ્ધતિમાં સુધારો કરી શકે, એના માટે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન ત્યારે માનનીય મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું અને એમના નેતૃત્વમાં આજે પણ એમના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં થઈ રહ્યું છે। શા માટે? આજે આપણે જોઈએ છે કે મોટા મોટા મંત્રીશ્રીઓ, મોટા મોટા આઈએસ ઓફિસરશ્રીઓ, અમારા સમાજના આગેવાનશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ વિસ્તારમાં જઈને આ પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી રહ્યા છે। એમને પોતાના કામકાજ છે, પોતાના ધંધા છે, તેમ છતાંય આવનાર ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હોય એના માટે તે લોકો સમાજની ચિંતા કરે છે અને છેવાડાના ગામ સુધી જઈને ધોરણ 1 ના વિદ્યાર્થીઓને, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ રહ્યા છે। આપણે આજે રાજારામ વિદ્યાલયમાં ધોરણ 9 અને ધોરણ 11 માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને એમને એક વિનંતી કરું છું કે આજે તમારો જે પ્રવેશ છે એ અહીંથી લઈને તમે 9 થી લઈને 12 સુધી ચોક્કસ ભણજો અને ધોરણ 12 પછી જે તમારો ઉચ્ચ અભ્યાસ છે એ ચોક્કસ પૂર્ણ કરજો। કેમ? હાલમાં કહેવાયું છે કે માત્ર શિક્ષા જ એક એવું માધ્યમ છે જે પોતાનો જે તમારો જે અંધકારનો જે સમય છે એ દૂર કરી શકે છે। આજનો અંધકાર જો તમારે દૂર કરવું હોય, આજની ગરીબી જો તમારે દૂર કરવું હોય અને જો આવતીકાલ તમારે ઉજ્જવળ બનાવવી હોય તો તમારે શિક્ષણ મેળવવું પડશે, તમારે ભણવું પડશે। તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ ખૂબ મહેનત કરજો, ખૂબ અભ્યાસ કરજો અને પોતાના ઘરનું નામ, પોતાના માતા પિતાનું, પરિવારનું, શાળાનું, રાજ્ય, શહેરનું અને રાજ્યનું નામ ચોક્કસ તમે રોશન કરશો એવી આપને શુભકામનાઓ છે। ગુજરાત સરકાર આજે આપણે જોઈએ છે કે ઘણા બધા ક્ષેત્રોમાં સરકાર વિચારી રહી છે। અત્યારે સુશીલસિંહ રાજપૂતે એક ખૂબ સરસ ઉદાહરણ આપ્યું કે નમો લક્ષ્મી યોજનાના માધ્યમથી આપણા સમાજની દીકરીઓ ભણી શકે, આપણા સમાજની દીકરીઓ પૈસાના અભાવથી શાળા ન છોડી દે એના માટે નમો લક્ષ્મી યોજના લાયા। એ નમો લક્ષ્મી યોજના અંતર્ગત દર મહિને ધોરણ 9 માં જે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ છે જેને ધોરણ 8 સરકારી શાળામાં, જાણતેજ શાળામાં અથવા કોઈ પણ ખાનગી શાળામાં પરીક્ષા આપી હોય અને ધોરણ 9 માં 50% કરતા વધારે એ મેળવ્યા હોય તો એ લોકોને આપણે નમો લક્ષ્મી યોજનાનો લાભ આપીએ છીએ। દર મહિને 500 રૂપિયા અને જ્યારે 10મું પાસ કરે ત્યારે એને 15,000 રૂપિયા મળતા હોય છે। ટોટલ 30,000 રૂપિયા એ વિદ્યાર્થીને મળે જેનાથી એ પોતાનો અભ્યાસ પૂરી કરશે। એ સિવાય
જે વિદ્યાર્થીની 11માં જે અભ્યાસ કરી રહી છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નમો સરસ્વતી નામની યોજના લઈને આવ્યા છે. જે વિદ્યાર્થી 11માં પ્રવેશ મેળવશે, વિદ્યાર્થીની 50% કરતા વધારે ગુણ હશે એને પણ 25,000 રૂપિયા વિદ્યાર્થીને એકાઉન્ટમાં પૈસા મળશે એવી યોજના સરકાર દ્વારા આપવામાં આવી છે. તો કોઈ પણ વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થી શિક્ષણને છોડતા નહીં, બસ આ શિક્ષણને તમે પકડી રાખશો તો એ શિક્ષણ તમને છે ને જીવનમાં આગળ લઈ જશે અને સાથે સાથે ભારતને વિકસિત કરવામાં તમારું યોગદાન તમે આપી શકશો. વધારે સમય નહીં લઉં, તમે મને બોલાવ્યો, બોલવાનો સમય આપ્યો, મોટો આપ્યો એ બદલ રાજારામ વિદ્યાલય પરિવારનો, શાળાના વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો હું હૃદયથી આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.